ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો। તો આપનું ફરીવાર જી નીટના લેક્ચરમાં સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 1ના જી નીટના પ્રશ્નો કરી રહ્યા છીએ। ગયા લેક્ચરમાં તમને ઓલરેડી આનું મટીરિયલ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું હતું, એટલે બધા પાસે મટીરિયલ હોવું ફરજિયાત છે। કારણ કે હું જે ક્વેશ્ચન બોલું એ સામે તમારી પાસે હોય તો તમે ક્વેશ્ચન વાંચતા જાઓ તો ઝડપ પણ થાય અને તમને થોડું વધારે સમજાય પણ ખરા। ઓકે, અને આજના લેક્ચરથી આપણે ક્રમ મેં 1 2 3 આપ્યો તો ક્રમ હવે તમારી પાસે જે પીડીએફ ફાઇલ છે એમાં જે ક્રમ છે એ જ ક્રમ લખતા જાય જેથી તમને અનુકૂળ પડે। ઓકે, ક્લિયર થાય છે? ઓકે, તો આપણે જે પ્રશ્નો જોયા હતા, હવે આજનો પ્રશ્ન છે એ 161 નંબરનો પ્રશ્ન છે તમારી પાસે જે પીડીએફ છે એમાં, બરાબર? હું ક્રમ એ જ લખીશ હવે। તો 161 જો મિત્રો પ્રશ્ન આવો છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળ આધાર પરથી જેટલો વિદ્યુતભાર ધરાવતા બે પીથ બોલને એટલે વનસ્પતિના થડનો ગર્ભ અથવા તો માવો સરખી લંબાઈની બે દોરીઓ વડે એક જ આધાર પરથી સમતોલન સ્થિતિમાં, બરાબર, બે ગોળા વચ્ચેનું અંતર આર છે, એટલે એક જ સરખા બે પીથ બોલ એને બે દોરી વડે લટકાવ્યા છે, બરાબર છે, અને ત્યારે બે વચ્ચે એક જ લટકાવતા બે દોરી વચ્ચે સમતોલન સ્થિતિમાં બે ગોળા વચ્ચેનું અંતર આર માલુમ પડે છે। હવે દળ આધાર યથાવત રાખી અને બંને દોરીઓને પહેલાં કરતાં અડધી ઊંચાઈએ ક્લેમ્પ વડે જડિત કરવામાં આવે તો બંને ગોળા વચ્ચેનું નવું અંતર ખાલી જગ્યા થાય। એટલે મિત્રો આ જે પીથ બોલ છે એ વિદ્યુત ભારિત છે, આ વર્ણન નથી લખ્યું પણ વિદ્યુત ભારિત હોય તો જેમાં સમતોલન સ્થિતિની વાત કરવાની હોય, એટલે સમજો ઓપ્શન લખી નાખી। ઓપ્શન એ છે આર અપોન આર 2⁻², બરાબર, આર અપોન 2⁻⅓, ઓકે, આર અપોન 2⁻⅓ આપ્યું છે, બી આપ્યું છે 2r/√3, સી આપ્યું છે 2r/3 અને ડી આપેલું છે r/√2²। ઓકે, આ ઓપ્શન છે। તો જો પરિસ્થિતિ એવી છે મિત્રો કે પહેલી પરિસ્થિતિમાં આ દળ આધાર છે, એમાં બે દોરીઓ આમ છે, બરાબર, અને આ જે પીથ બોલ છે બંને ઉપર સમાન વીજભાર એટલે ક્યુ સમાન પીથ બોલ છે, ત્યારે એની સમતોલન સ્થિતિ વચ્ચેનું અંતર આર છે। હવે આપણે પરિસ્થિતિ વિચાર કરી, હું અહીંથી લંબ લઉં એટલે આ અંતર બરાબર શું થઈ જાય r/2, રેડી? આ અંતરને અત્યારે કહી દઈએ આપણે વાય, ઓકે। અહીંયા જે ખૂણો બને એ થીટા, જો અડધો ખૂણો છે, આખો ખૂણો 2θ। હવે અહીંયા ખૂણો થીટા બને, હવે જો સમતોલનમાં હોય તો પહેલાં વિચાર કરો કે આ બોલ ઉપર, પીથ બોલ ઉપર લાગતા બળો ક્યાં ક્યાં હોય? એક તો કેનું વજન બળ નીચે લાગતું જ હોય કે ભાઈ mg એના દળને કારણે। નંબર 2, બંને ઉપર ક્યુ ક્યુ વીજભાર સમાન છે એટલે એને કારણે વિદ્યુત બળ અપાકર્ષી બળ લાગે, આ દિશામાં લાગે Fe। અને નંબર 3, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T। એટલે ખરેખર ત્યારે આ બિંદુએ વિચાર કરો અથવા તો પીથ બોલ ઉપર વિચાર કરો તો દોરીમાં T અને આ બે બળો, કુલ 3 બળો લાગે। હવે આ T જે છે એના બે ઘટકનો હું વિચાર કરું તો અહીંયા ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થાય? થીટા। તો એવા સંજોગોમાં આ જે ઘટક આવી શું થાય? T cos θ, અને આ દિશામાં જે ઘટક મળે એને શું કહેવાય? T sin θ। ઓકે, તો હવે સમતોલન સ્થિતિ આપેલી છે, સમજી લેજો કે ભાઈ સમતોલન સ્થિતિમાં, તો સમતોલન સ્થિતિમાં કોણ એકબીજાને સમતોલ કરે? સમતોલન સ્થિર છે। હવે એક દાખલો પણ આપણા ટેક્સ્ટ બુકમાં છે કે T sin θ બરાબર શું લખાય? Fe, અને T cos θ બરાબર શું થઈ જાય? mg। હજી Fe ને પણ આપણે આમ લખી શકીએ kq²/r², બે વીજભાર q અપોન r, એટલે Fe ની કિંમત કેટલી થશે? kq²/r²। તો હવે આ બે સમીકરણો તમે ગુણોત્તર લ્યો, આને કીધું સમીકરણ 1, સમીકરણ 2। તો શું કરું? સમીકરણ 1/2
તો સમીકરણ 1/2 લેતા તો ડાબી બાજુમાં ટીટી કેન્સલ થાય, સાઇનના છેદમાં કોસ એટલે tan. તો ભાઈ tan થીટા બરાબર kq²/r²mg આવી પરિસ્થિતિ થાય. તો હવે મિત્રો tan થીટા છે ને આકૃતિ જોવી તો તમે tan થીટા બરાબર તમે શું લખી શકો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આને આપણે y કીધું. તો r/2/y અહીં હું શું લખી શકું, r/2/y kq²r²mg. તો r² આ બાજુ લઈ જાઓ, જો આ 2 છેદમાં જ ગણી, 2y આ બાજુ લઈ જાય તો r ઘન બરાબર આપણને શું આવે, 2kq²y/mg આવું પદ મળે. તો હવે તમે મિત્રો અડધેથી જરા ક્લેમ્પ કરો છો, હવેની પરિસ્થિતિ આપણું સમીકરણ મળ્યું. તો આ સમીકરણમાં સમજો કે તમે કદાચ અહીંથી વચ્ચેથી ક્લેમ્પ કરી નાખશો તો કઈ વીજભાર બદલાવાના નથી, વીજ અચળાંક બદલાવાનો નથી, એનું કઈ દળ બદલાવાનો નથી, જી બદલાવાનો નથી, બગડો બદલાવાનો. મતલબ અહીંયા આપણને ગુણધર્મો મળે કે આર ઘન ચલે છે વાય. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. અને હવે મધ્યમાંથી જ્યારે તમે ક્લેમ્પ કરો છો, મધ્યમાંથી ક્લેમ્પ કરતા એટલે આમ ક્લેમ્પ કરવું એટલે શું, જોવું ચિત્ર દોરી દઉં કે આ દોરી જે હોય ને એને આમ અડધેથી અહીંયા બાંધી દીધી, એટલે હવે ભાગ આમ થઈ જાય. સમજાણું? આ જે પરિસ્થિતિ હતી એમાં અહીંથી દોરીને બરાબર વચ્ચેથી અહીંયા બાંધી દીધી. એટલે આપણા માટે હવે શું પરિસ્થિતિ આવે એ સમજો મિત્રો, કે અહીંયા ક્યુ ના ક્યુ આવે, અહીંયા ક્યુ ના ક્યુ આવે, અહીંયા નવું અંતર એને r' કીધી. ક્લિયર થાય છે? એવા સમયે ખૂણોય બદલાણો હોય નો ડાઉટ, પણ આપણે અડધેથી ક્લેમ કરી એટલે આ આપણા માટે y/2 શું થઈ જાય, આપણા માટે y/2 થઈ. તો અહીંયા જ્યારે tan થીટા વ્યાખ્યાયિત કરો ત્યારે શું થઈ જાય કે r'/2 એટલે ટૂંકમાં આપણી પાસે રિલેશન જે આ છે એમાં પરિસ્થિતિ એવી થઈ જાય કે હવે r' છે ને આ જેમ r હતું ચલે છે y મળ્યું, તો અહીંયા આપણા માટે શું થઈ જાય, r' ચલે છે y/2 મળે. તો અડધેથી ક્લેમ્પ કરતા આપણે શું લખી શકું કે r' ચલે છે y/2. બરાબર છે? ક્લિયર થાય છે? તો હવે તમે આ બેનું ગુણોત્તર લઈ લ્યો કે r' અપોન r ઘન, અહીંયા r' છે તો અહીંયા r ઘન જ આવશે, સોરી, અને અહીંયા r ઘન, કારણ કે રિલેશન તો એના જેવું, r ઘન ચલે છે y/2. તો r' ઘન બરાબર આ બેનું ગુણોત્તર લો તો r' ઘન, જો સમજો ખાસ આવી પરિસ્થિતિ આવેલા, અહીંયા જ્યાં r હતું આખું, અહીંયા y હતું, એ આપણા માટે શું થઈ ગયું, નવું આપણે ગોતવાની r', અને અહીંયા તો સ્પષ્ટ કીધું અડધેથી ક્લેમ કરો y/2. ક્લિયર? તો જેમ અહીંયા r ઘન ચલે છે y, તેમ અહીંયા r' ઘન ચલે છે આપણા માટે y/2 થવું જોઈએ. તો હવે હું ગુણોત્તર લઉં તો r' ઘન અપોન r ઘન બરાબર શું થઈ જાય, y/2 અપોન y, y કેન્સલ, r' ઘન બરાબર r ઘન/2. તો r' બરાબર ઘનમૂળ કાઢો તો અહીંયા r, અહીંયા શું થઈ જાય, 2 નું ઘનમૂળ 1/3. તો આ આપણો આન્સર થાય ને એ આન્સર આપણે ક્યાં દેખાય છે, ઓપ્શન એ. રેડી? એટલે ઓપ્શન એ જે છે એ આપણો આન્સર થાય. ઓકે, ક્લિયર મિત્રો? સ્ક્રીનશોટ લઈ જ લ્યો. રેડી? એટલે જો ક્યારેક આવો પ્રશ્ન હોય, પણ આ તમને આખું સાબિત કરવા માટે મિત્રો, બાકી તમે શોર્ટકટમાં અહીંયા સુધી સીધા યાદ રાખી શકો કે આવી પરિસ્થિતિ થાય ત્યારે r ઘન ચલે છે y, તેના પર સીધું લોજિક લગાડીને આન્સર પડે. આ તો મેં તમને સમીકરણ સાબિત કરવા માટે આટલી લાંબી ગણતરી ટૂંકમાં તમને બતાવી. તમારા માટે પરિસ્થિતિ મુજબ તમારે એવું વિચારી શકો કે r ઘન ચલે છે y, ત્યાંથી સીધું સોલ્વ કરવાનો પ્રયત્ન કરો એટલે 1 મિનિટ પણ ન થાય. એટલે શોર્ટ પોઈન્ટ અમુક યાદ રાખવા પડે. તો મિત્રો એના પછીનો પ્રશ્ન 162, એમાં એક સુધારો છે, હું જે બોલું એ સુધારો કરી લેજો, કારણ કે ઓલરેડી PDF તો તમને મોકલાઈ ગઈ. એક ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાન Vxyz 6x - 8xy - 8y + 6yz પ્રમાણે આપી શકાય છે, જેમાં સ્થિતિમાન Vમાં અને XYZ મીટરમાં છે ત્યાં સુધી બરાબર. પછીની આખી લીટી ચેકી નાખો અને લખો એવો તો બિંદુ 1 1 ટ્રાય લખી જ દઉં છું, બરાબર? હું બોલ્યો ત્યાં સુધી પ્રશ્ન બરાબર. આગળ લખો તો બિંદુ 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. આ આપણો પ્રશ્ન થાય.
અને એના ઓપ્શન જે છે એમાં પણ 6√5 ન્યૂટન પ્રતિ કુલમ, એમાં ન્યૂટન છપાણું બધા ઓપ્શન, બરાબર. 30 ન્યૂટન પ્રતિ કુલમ લખજો, 24 ન્યૂટન પ્રતિ કુલમ, એટલે બધા ઓપ્શનમાં ખાલી ન્યૂટન છપાણું છે, આપણે ન્યૂટન પ્રતિ કુલમ કરી નાખવાનું છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પ્રતિ કુલમ હોય. એમાં જે લખ્યું 2 કુલમ વિદ્યુત ભાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એવું કંઈ શોધવાનું, બરાબર. એટલે ટૂંકમાં ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે વી ઓફ એક્સ વાય, હવે હું પ્રશ્નનો જવાબ ચાલુ કરું છું. તો વી એક્સ વાય ઝેડ આપણને શું આપેલું છે? તો એની રકમ આપણને આવી છે 6x - 8xy - 8y પ્લસ 6yz. ઓકે, તો આના વિદ્યુત ક્ષેત્રના ઘટક ગોતવા માટે આપણે જાણીએ છીએ કે x ઘટક ગોતવું તો -∂v/∂x. તો આનું x સાપેક્ષ વિકલન કરીએ તો અહીં 6 માઇનસ આગળ રાખીએ તો 6 x નું 1, અહીંયા આવે -8y, x નું 1 થઈ ગયું, અહીંયા 0 આવે કારણ કે આમાં x આમ જ નથી તો ચડ ગણાય, આમાં કંઈ x આમ નથી એટલે 0. તો ઇન શોર્ટ આપણને EX બરાબર મળે -6 --8y બરાબર, આવું મળે. પણ આપણે બિંદુ 1 1 પાસે ગોતો, એટલે 1 1 મૂકી દો, તો એ જો 1 મૂકી દો તો -6 + 8 y = 1 મૂકી દો તો E of 1, કારણ કે આપણા માટે x એમ તો 1 છે, x y z જે કંઈ હોય આપણને 1 1 આપેલું 1 1 1, તો 1 1 પાસે આનો x ઘટક ગોતું એટલે x 1 1 નું કહી દઉં તો અહીં શું થાય 1 મૂકશો તો 8 - 6 એટલે શું આવશે 2, બરાબર, ન્યૂટન પ્રતિ કુલમ. એ જ રીતે વાયામ, તો વાયામ માટે પહેલાનું y સાપેક્ષ વિકલન કરીએ આપણે dv/dy. તો y સાપેક્ષ આ પદનું વિકલન કરો ત્યારે માઇનસ તો આ નિયમ મુજબ સૂત્રમાં છે જ, આ ચડ ગણાય એટલે 0, અહીંયા y છે તો -8x એમ નમ રહે, y નું 1, અહીંયા y નું વિકલન કરો તો -8. ઓકે, અને આ 6yz તો y નું 1 થાય તો શું થાય 6z. તો આપણી પાસે જે EY નું પદ આવી શું આવશે -8x +8 -6z. રેડી, આમ થશે. પણ આપણે તો ગોતવાનું છે 1 1 પાસે છે તો EY 1 1 1, તો બધી જગ્યાએ x y z 1 1 મૂકી દો તો 8 ને 8 16 ઓછા 6, તો આ જવાબ શું આવશે 10 ન્યૂટન પ્રતિ કુલમ. અને એ જ રીતે z આમ ગોતવાનો, તો તે જ રીતે E of z બરાબર -∂v/∂z, તો માઇનસ, બરાબર. હવે z સાપેક્ષ કરવાનું, તો આ ચળ 0, આમાંય z નથી તો 0, આમાંય z નથી તો 0, અહીંયા z છે તો એ 6y, તો આપણા પાસે પદ આવે કે E of z બરાબર -6y. પણ આપણે જે ગોતવાનું છે તો 1 1 1 પાસે છે તો અહીં 1 મૂકી દો -6 ન્યૂટન પ્રતિ કુલમ. બસ ત્રણેય ઘટક મળી ગયા, તો માટે પરિણામી ક્ષેત્ર, તો આપણે જે જવાબ ગોતવાનો છે E = √EX² પ્લસ EY² પ્લસ EZ². ઓકે, તો EX કેટલું મળ્યું હતું ભાઈ 2, EY કેટલું છે 10 અને EZ કેટલું છે -6, તો શું થશે 4 + 100 + 36, તો કેટલું આવશે 140. તો એને અનુરૂપ આમાંથી આપણો ઓપ્શન Q આવે, બરાબર છે. તો જો મિત્રો આને આપણે આમ લખી શકીએ કે 70 દુ 40, બરાબર છે, એટલે 35 × 4 આમ તો 40, તો આપણે આમ લખી 4 × 35, તો 4 નવ બાર લખીએ તો 2√35. રેડી, એટલે આપણો ઓપ્શન અહીંયા જે ગોઠવાય છે કયો ગોઠવાય ડી. રેડી, જે કંઈ સુધારો કરાવ્યો છે એ ખાસ કરજો, નહીતર જવાબ સાથે મેચ નહીં થાય. ઓકે, જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી. હવે મિત્રો એના પછીનો પ્રશ્ન પણ એના જેવો જ છે, એટલે આપણે એને પૂછતા નથી, થોડો ઘણો ફેરફાર છે. 163 ક્રમ બદલી નાખવું, બરાબર છે. કોઈ પ્રદેશનું વીજ સ્થિતિમાન, એ પ્રશ્ન બરાબર છે, એટલે આ કંઈ સુધારાની જરૂર નથી, બરાબર. આપણું બિંદુ ખાલી લખી નાખશું, એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું તો બિંદુને એમને રાખશું કે V of z, અહીંયા ઓપ્શનમાં જે કંઈ ફેરફાર આવશે એ સદિશ સ્વરૂપમાં છે. એટલે આને ખાલી બરાબર બિનજરૂરી આપણે લખાણ ન કરવું પડે. એટલે તો જો પ્રશ્નમાં જો કોઈ પ્રદેશનું સ્થિતિમાન VXYZ 6xy - y
+2yz પ્રમાણે આપી શકાય છે તો બિંદુ 1 1 0 એ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ સ્વરૂપમાં, એટલે આ બિંદુ કયું આપી દીધું 1 1 0 અને બરાબર છે. અને vxyz કેટલા આપ્યા છે કે 6xy માઇનસ y પ્લસ 2yz. રેડી? ઓપ્શન છે -6i પ્લસ 9j માઇનસ k. બી ઓપ્શન છે -3i પ્લસ 5j માઇનસ 3k. સી ઓપ્શન છે 6i પ્લસ 5j માઇનસ 2k. અને ડી ઓપ્શન છે -2i પ્લસ 3j માઇનસ k. એટલે -2i બરાબર પ્લસ 3j માઇનસ કે. ટૂંકમાં આ નહીં પણ સદિશ સ્વરૂપ કીધું તો આની જેમ જ જવાનું છે. બરાબર? આનો એક્સ ઘટક ગોતશું આપણે. રેડી? એનો યામ ગોતી લઈ. એ જ રીતના એનો વાય ઘટક, એનો યામ, એ જ રીતે એનો ઝેડ ઘટક અને એનો યામ. રેડી? પછી આપણે પરિણામી ક્ષેત્ર સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું છે, મૂલ્ય નથી, એટલે આ ભાગને આપણે કાઢી નાખીએ. તો જો આપણે આનું વિકલન એક્સ સાપેક્ષ કરતા જઈએ તો શું આવશે? -6x નું 1 y એમ નંબરે, ખાલી y તો અચળ ગણાય 0, અહીં કોઈ x એમ નથી એટલે 0. તો આપણી પદ શું આવશે? -6y. પણ આપણે ક્યાં બિંદુ કીધું છે? 1 1 0 પાસે. તો y એમ 1 છે તો 1 મૂકો એટલે -6. y સાપેક્ષ વિકલન કરવાનું તો 6x y નું 1, ખાલી અચળ બદલી 1 y નું 1, અહીંયા y નું 1 થશે તો શું આવશે? +2z. y નું તો 1 થઈ ગયું એટલે y નું 1 લખીએ આપણે અને પછી z. આ આપણો બગડો જો ભાઈ મિત્રો. તો આ પદ શું આવશે? -6x -1 +2z. પણ આપણે જ્યાં ગોતવાનું છે તો 1 1 0 છે એટલે x1 z0 એટલે આ પદ 0 થઈ ગયું. તો આ 1 મૂકો તો શું આવશે? -6 -1 તો -7. બરાબર? એવું આપણને મળે. જો અહીં માઇનસ માઇનસ સોરી અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આ પાછું માઇનસ અંદર ગુણો ત્યારે તો 1 તો શું આવશે? -5. રેડી? એવી કંઈ ભૂલ હોય તો જોતા રહેજો. હવે ઝેડ સાપેક્ષ વિકલન કરીએ તો આ તો આમાં કંઈ ઝેડ છે જ ને, એટલે અચળ 0, આનું 0, આનું ઝેડ સાપેક્ષ કરી ત્યાં શું આવશે? 2y. પણ માઇનસ અંદર ગુણ નાખશો એટલે આવશે -2y. પણ y આમ તો આપણો 1 1 0 એટલે 1 છે તો -2. તો માટે પરિણામી ક્ષેત્ર E બરાબર તો આપણે શું લખવું પડે ભાઈ કે EXI કેરેટ પ્લસ EYJ કેરેટ. પેલા ત્રણેય ઘટક ગોતી લેવાના, પછી ત્રણેય ઘટકનો સદિશ સ્વરૂપમાં માંગ્યા એટલે આ ફોર્મમાં આપણે લખવું પડે EZ કે કેરેટ. તો EX ઘટક કેટલો આવ્યો? 6. તો 6i પછી શું આવશે? -5j અને -2k. તો હવે એને માઇનસ કોમન કાઢ્યું છે. બરાબર ને? ઓપ્શનમાં માઇનસ એને કોમન કાઢ્યું તો આપણા માટે આ બે આપણા માટે ત્રણેય પ્લસો થઈ જાય છે. બરાબર? આપણે માઇનસ અંદર ગુણીએ તો આપણે પદમાં 2y આપ્યું છે તો આપણો જવાબ ખરેખર મિત્રો માઇનસ કોમન કાઢો ને તો 6i + 5j ને +2k આવું થવું જોઈએ. બરાબર છે? એટલે ઓપ્શન સી આપ્યો છે પણ એમાં માઇનસ વચાય છે, આપણે છે ચેક કરી લેવું પડશે. અહીંયા આપણે ગણતરી કરી 6i વાળી. બરાબર? તેના ઘટક આવે માઇનસ બરાબર મિત્રો. આપણે ટૂંકમાં ઘટક માઇનસને ફોર્મમાં લઈને જ ગણી લીધા છે એટલે માઇનસ આપણે જે કંઈ ઘટક માઇનસને ધ્યાનમાં લઈને ગણ્યા એટલે આ જવાબ જ બરાબર મળે. બરાબર છે? એને જે 6yz એટલે પાછળ +2k કરી નાખજો. ઓકે? એટલે આપણે 6xy
માઇનસ વાય પ્લસ 2yz. તો EX ઘટાડો કે માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એટલે પ્લસનું થઈ જાય માઇનસ, કિંમત મૂકવાની. રેડી? એટલે આપણો ઓપ્શન બરાબર. એટલે અહીંયા એક સુધારો કરો, +2k આવશે. ઓપ્શન સી સાચો છે, પણ અહીંયા શું કરી નાખજો, +2k. ઓકે, રેડી? બાકી આપણો જવાબ બરાબર છે. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લેજો છે. એટલે આમ જુઓ તો આ જે સૂત્ર છે બીજા ખરેખર MCQ બીજા ચેપ્ટરનો ગણાય, પણ એ પહેલા ચેપ્ટરમાં એ લોકોએ મૂકેલો છે. ઓકે, ત્યાર પછી જે છે 164. તો 164નો પ્રશ્ન આમ છે મિત્રો, 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ જેટલી તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં ડાયપોલ 30° ખૂણો બનાવે તે રીતે મૂકેલ છે તે 4 ન્યૂટન મીટર. બરાબર ને સાહેબ, માઇક્રોમીટર વચ્ચે સુધારો કરજો. ન્યૂટન મીટર નું ટોર્ક અનુભવે છે જો ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર હોય તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર ગણો. એટલે બહુ સિમ્પલ છે, ઓપ્શન લખી નાખી. 5 મિલીકુલમ, 7 માઇક્રોકુલમ, 8 મિલીકુલમ અને 2 મિલીકુલમ. રેડી? આપણે આપ્યું શું ભાઈ? ક્ષેત્ર કેટલું આપ્યું છે? 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર? થીટા કેટલો આપ્યો છે? 30°. ટોર્ક કેટલું અનુભવે છે? 4 ન્યૂટન મીટર. અને જો ડાયપોલ માટે ડાયપોલની લંબાઈ એટલે સંજ્ઞા મુજબ 2a, 2 સેન્ટીમીટર મતલબ -2 મીટર, બધું એમ કહેશે. તો આપણે વીજભાર ગણવાનો છે. તો ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર છે મિત્રો PE sin θ. અને ડાયપોલ મોમેન્ટની જગ્યાએ શું લખાય? 2a × q. રેડી? તો આપણે એમાંથી q ને કરતા બનાવવાનું, તો 2/2a E sin θ. તો ટોર્ક કેટલું છે? 4. આ 2a ની કિંમત જ 2 સેન્ટીમીટર ટોટલ. E કેટલું છે? 2 × 10⁵ અને sin θ કેટલો છે? 30. એટલે આ 2 4 કેન્સલ. sin 30 1/2 છેદનો છેદ અંશમાં લે 2 અને -2 +5 એટલે +3 ઉપર જાય તો -3 એટલે -3 કુલમ. એનો મતલબ આવે 2 મિલીકુલમ. એનો મતલબ ઓપ્શન ડી. બહુ સિમ્પલ જ છે. ઓકે, 165. +q અને -q વિદ્યુત ભાર ધરાવતા 2 વિદ્યુત ભારોને કોઈ ચોક્કસ અંતરે મૂકેલ છે જેથી તેમની વચ્ચે F જેટલું બળ લાગે છે. જો A નો 25% વિદ્યુત ભાર B માં ઉમેરવામાં આવે તો લાગતું બળ કેટલું? ઓપ્શન F એટલે પહેલા હતું એટલું જ, B 9F/16, C 16F/9 અને D 4F/3. ઓકે, જો A અને B બે ઉપર +q અને -q છે. હવે 25% વિદ્યુત ભાર A માંથી B માં ટ્રાન્સફર કરો છે. બરાબર? તો અહીંયા સમજો કે પ્રારંભમાં A પર +q તથા B પર -q લેતા D અંતરે બળ જે આપણને F આપ્યું છે, મારે આમ લખવું પડે ને, KQ -q/d², પણ મૂલ્યને આપણે ગણીએ એટલે -KQ²/d², આપણે સંજ્ઞા મુજબ લખીએ. તો આપણા માટે આ સમીકરણ આ શરૂઆતનું થયું. હવે A માંથી 25% વિદ્યુત ભાર B પર લઈ જતા A પરનો નવો વીજભાર, જે A પરનો નવો વીજભાર હું Q એ કહી દઉં, તેની પાસે Q હતો, +q હતો, એમાંથી 25% લેવું થાય, ચોથો ભાગ વહી ગયો ને, એટલે માઇનસ શું થઈ જાય? Q/4. તો આ શું થઈ જાય? 3Q/4 થઈ જાય.
અને બી પરનો નવો વીજભાર હવે મિત્રો કેમ લખશો સમજો, તેની પાસે ઓલરેડી માઇનસ ક્યુ હતો, એમાં આ તો ધન વીજભાર હતો ને જે આવ્યો એમાંથી ધન છે +q/4, તો 4 +1 -4 +1 લઈ થઈ જાય -3q/4. તો માટે હવે નવું બળ જે આવશે બરાબર, અથવા તો અંતિમ બળ અને પ્રારંભ કીધું છે, તો અંતિમ બળ હવે હું નવું F' લખું, મારે કેમ લખવું પડે કે 3q/4 -3q/4 અપોન અંતર કંઈ આપણે બદલતા નથી d², તો 3 3 9 માઇનસને આગળ એટલે -9 kq² છેદમાં ચોકે 16 d², તેમાંથી -kq² અપોન d² એટલે પહેલાનું બળ હતું જ, તો જવાબ શું હશે મિત્રો 9F/16, મતલબ ઓપ્શન બી. ઓકે, તો જોઈ લ્યો અને સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, જો ત્યાર પછી છે 160. બે સમાંતર રેખીય વીજભાર કે જેમની રેખીય વીજભાર ઘનતા અનુક્રમે +λ કુલમ અને -λ કુલમ પ્રતિ મીટર, જેમની વચ્ચેનું અંતર 2r છે, તો તે બેના મધ્યમાં, તે બંનેના મધ્યમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? એટલે બે સમાંતર રેખીય તારો છે, બરાબર. ઓપ્શન લખી નાખી પેલા કે ભાઈ 0 B 2λ/πε0r ન્યૂટન પ્રતિ કુલમ, C λ/πε0r ન્યૂટન પ્રતિ કુલમ, અને D λ/2πε0r ન્યૂટન પ્રતિ કુલમ. હવે પરિસ્થિતિ સમજો, બે રેખીય તાર એકબીજાને સમાંતર છે, એકમાં વીજભાર ઘનતા છે +λ અને બીજામાં -λ, અને બે વચ્ચેનું અંતર 2r, તો એના બરાબર મધ્યમાં બરાબર વિદ્યુત ક્ષેત્ર કેટલું? મિત્રો અનંત લંબાઈનો તાર છે, બીજું કાંઈ નથી. હવે અહીંયા મધ્યમાં આ બી બિંદુ આવ્યું, ક્ષેત્ર વિચારો, ધનમાંથી ક્ષેત્ર બહાર આવે અને ઋણમાં અંદર જાય. ઇનશોર્ટ બંનેની વીજભાર ઘનતા સમાન છે, તો સમાન મૂલ્યના બે ક્ષેત્રોને એક જ દિશામાં, ધનમાંથી બહાર આવે એટલે આમ જાય, ઋણમાં અંદર જાય એટલે આ બાજુ, એટલે મધ્ય બિંદુએ બંનેના ક્ષેત્રની દિશા કેવી છે? સમાન છે. એટલે આપણે સૂત્ર કેમ લખશું? +λ બરાબર ધરાવતા તારને લીધે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તેને અત્યારે હું ઈ કહી દઉં, કારણ કે મૂલ્ય લખી, દિશા તો નક્કી કરી નાખી, તો સૂત્ર છે ને λ/2πε0r. રેડી? કારણ કે મધ્ય કીધું એટલે કુલ અંતર 2r, તો અંતર r જ થયું. આ અંતર કેટલું થશે? r થશે. તો એ જ રીતના -λ ધરાવતા તારને લીધે પણ મધ્ય બિંદુ ક્ષેત્ર કેટલું કે ભાઈ λ/2πε0r. તો બંનેની દિશા સમાન છે, બંને સમાન દિશામાં હોવાથી કુલ ક્ષેત્ર E બરાબર આપણે બેને શું થાય? E1 + E2, પણ બે સમાન જ છે એટલે 2λ/2πε0r. તો 2 2 કેન્સલ, તો λ/πε0r ન્યૂટન પ્રતિ કુલમ. તો λ/πε0r ન્યૂટન પ્રતિ કુલમ, એટલે ઓપ્શન શું આવશે? સી. રેડી? ઓકે, ત્યાર પછી 167. તો જો 167 નો ક્વેશ્ચન છે, એલ જેટલી બાજુની લંબાઈ વાળા એક સમઘનના મધ્ય કેન્દ્રો ઉપર બિંદુ વિદ્યુતભાર Q મૂકેલ છે, તેનાથી એલ અંતરે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો એવો જ બિંદુવત વિદ્યુતભાર q એના જેવો જ q મૂકવામાં આવે, તો આકૃતિમાંના પૃષ્ઠ ABCD સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. ઓપ્શન છે
Q अपॉन 4 पाई एप्सिलॉन 0 L, B 0, C Q बाय 2 पाई एप्सिलॉन 0 L અને D Q બાય 3 પાઈ એપ્સિલોન 0 L. રેડી? ઓકે. હજુ મિત્રો આકૃતિ રકમમાં છે છતાં આપણે થોડીક દોરીએ એટલે તમને સમજાય કે L લંબાઈનું એક સમઘન આ ABCD બાજુ એને જે આપી ABCD નું ફ્લક્સ પૂછ્યું છે આપણે ABCD બરાબર. તો આમ છે A B C D E F G અને H. હવે આના બરાબર કેન્દ્રમાં એક O ઉપર Q વીજભાર છે. હવે કેન્દ્ર એટલે જો બાજુની લંબાઈ L હોય તો આ અંતર L/2 જ હોય. તો કેન્દ્રમાં Q છે અને એનાથી L અંતરે જ એક બીજો વીજભાર છે. એટલે આ અંતર કુલ આપી દીધું રકમમાં L જ, પણ નિયમ મુજબ I શું થશે L/2 ને I શું થશે L/2. તો આ ABCD પૃષ્ઠ માટે જો સીધું સિમ્પલ લોજિક છે ABCD પૃષ્ઠ માટે આ બંને વીજભાર બંને બાજુ સરખી અંતર એટલે સરખી સમમિતિ ધરાવે છે. એટલે થશે શું કે બેયના ક્ષેત્રની અસર ABCD પૃષ્ઠ ઉપર સમાન અને વિરુદ્ધ દિશામાં ધનમાંથી આમાં ક્ષેત્ર બહાર આવે તો આનું ક્ષેત્ર બહાર આવે. બરાબર. માની લો આ બિંદુ વિચારો એનું ક્ષેત્ર આમ હોય તો આનું ક્ષેત્ર આમ હોય, પણ એના ઘટક વિચારો તો સમાંતર ઘટક સમાંતર હોય, પણ પૃષ્ઠને સમાંતર હોય તો એને કારણે કોઈ જાતનું ફ્લક્સ સંકળાય નહીં અને લંબ ઘટક હશે એ તો એકબીજાને નાબૂદ કરશે. ટૂંકમાં ઇન શોર્ટ કે વીજભારોની ગોઠવણીની સમમિતિના આધારે ABCD પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થઈ જાય? શૂન્ય થઈ જાય, કારણ કે આ બંને વીજભારો એક સરખી સમમિતિથી ગોઠવાયેલા છે. તો બરાબર. તો આપણે વર્ણનમાં જ એનો જવાબ થાય કે અહીં વીજભારોની ગોઠવણી ABCD પૃષ્ઠ માટે સમમિતિ ધરાવતી હોવાથી બંને વીજભારોને લીધે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર કોઈ ફ્લક્સ ઉત્પન્ન કરતું નથી. બરાબર. સંકળાયેલ કોઈ ફ્લક્સ ઉત્પન્ન કરતું નથી, માટે ફ્લક્સ શું થાય? શૂન્ય થશે. એનું માટે આપણો ઓપ્શન શું આવશે? બી. સમજો જો બરાબર આ વિચારો ને તો અહીંથી ક્ષેત્ર આમ જાય, અહીંથી ક્ષેત્ર અસર નાબૂદ થાય. પણ તમે કદાચ અહીંયા કોઈ બિંદુ વિચાર તમને એમ થાય કે સાહેબ આનું ક્ષેત્ર તો આમ, આનું ક્ષેત્ર આમ, પણ મિત્રો એવા સંજોગ તમે ઘટક વિચારો એક ઘટક આનો અહીંયા મળે, એક ઘટક આનો અહીંયા મળશે, તો આ ઘટક બીજાને અસર નાબૂદ કરી નાખશે અને બીજા સમાંતર ઘટક એ બે ભલે અહીંયા જ મળે, નો ડાઉટ એક દિશામાં મળે, પણ એ તો પૃષ્ઠને સમાંતર છે ને, તો થીટા શું થઈ ગયો? 90 થઈ ગયો ને. ફ્લક્સ એટલે શું થાય? E cos θ, તો થીટા 90 થઈ ગયો. ઇનશોર્ટ સમમિતિ જેવી છે કે એને કારણે આ પૃષ્ઠ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. હા, આ કોઈ પૃષ્ઠ કીધું હોત તો અહીં થોડું ઘણું મળે, સમજો ખાસ, કારણ કે એનું અંતર અહીંથી L/2, આનું 3Q બરાબર 3L/2 થઈ જાય. એટલે અહીંયા કંઈક ફ્લક્સ હોત, આ એક પૃષ્ઠની શક્યતા હોત, પણ આપણે આ પૃષ્ઠ છે તો બે બાજુ સમાન વીજભાર છે, એની અસરકારકતા હશે નહીં, એટલે શૂન્ય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો 168. ઓકે, Q જેટલા બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુએ
ક્યુ બરાબર ખાલી જગ્યા જેટલો બિંદુઓ દ્વારા મૂકવાથી સમગ્ર વિદ્યુતભાર તંત્ર સમતોલનમાં રહેશે. બરાબર છે. ઓપ્શન છે Q/2, -Q/2, Q/4 અને -Q/4. બરાબર. એટલે Q જેટલા બે બિંદુ અધિજભાર, કેપિટલ Q જેટલા બે બિંદુ અધિજભાર એક રેખાખંડ ઉપર છે. માની લો રેખાખંડની લંબાઈ આપણે d છે. બરાબર. એના મધ્યમાં Q મૂક્યો છે. મધ્યમાં Q મૂક્યો એટલે અંતર કેટલું થઈ જાય? d/2. આ શું થઈ જાય ભાઈ? d/2. તો આખું તંત્ર સમતોલનમાં રહે એના માટે Q ની કિંમત કેટલી? હવે મિત્રો જ્યારે તંત્ર સમતોલનમાં રહે છે એનો મતલબ શું થાય? પરિણામી બળ કોઈ પણ વીજભાર ઉપર શૂન્ય રહેવું જોઈએ. આ ક્લિયર થાય છે? તો હવે સમજો કે તમે આ જ્યારે વિચારો ને ત્યારે એવું વિચારવાનું કે અહીંયા તો આ મૂક્યો એ તો આપણે ગોતવાનું, અને એ સિવાયનો કોઈ વીજભાર વિચારો કે જેના ઉપરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. હવે આવીને ત્રણ વીજભાર ગોઠવાના હોય તો આ તો સભાઈ જે સમાન વીજભાર આપ્યા એનું મળી તો અપાકર્ષણ જ કરશે, એનું બળ તો આમ લાગશે. આનું આકર્ષણ થવું જોઈએ. જો ન ખબર પડતી હોય તો આપણે મૂલ્યનો સદિશ સરવાળો સીધો લે, ઓટોમેટિક ઋણ આવી જાય. બરાબર. આ તો તમને ખ્યાલ આવે કે આ બે તો ધન છે એટલે આપાકર્ષણ કરશે એટલે આનું બળ આમ લાગશે. તો હવે આને સમતોલન માટે સ્વાભાવિક છે કે આનું બળ આ બાજુ લાગવું જ જોઈએ, અને તો જ લાગે કે આ ઋણ હશે. એટલે એનો મતલબ શું કે એટલું લોજિક લાગવું છે કે આ વીજભાર ઋણ તો હશે, એટલે આ બે ઓપ્શન તો નથી, આમાંથી કોણ હોય જોવાનું. તો અહીંયા આપણે આને A કહી દઈ, આને B કહી દઈએ, આના મધ્ય બિંદુ O કહી દઈએ. તો અહીં બિંદુ A પરના Q વીજભારનું સમતોલન વિચારતા એટલે આપણે એમ કરી નાખીએ કે ભાઈ F A ઉપર O વડે જે બળ લાગે અને F ઉપર A ઉપર B વડે જે બળ લાગે એનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. હવે શૂન્ય થાય તો એનો મતલબ શું થાય કે આને ઓલી બાજુ લઈ જાય તો FOA બરાબર -FAB. તો માઇનસ સાઇન બતાવી દે, દિશા વિરુદ્ધ છે. હવે ખાલી મૂલ્યની કિંમત મૂકતા જાવ તો કે OA માટે શું આવશે? Q × Q, કારણ કે આના દ્વારા પર લાગતું પડતું આ કેપિટલ Q છે ને આ સ્મોલ Q, એનું અંતર d/2². અહીંયા શું આવશે? k(q²/d²), કારણ કે એનું અંતર તો d છે. ખાસ સમજો કે Q એક Q કેન્સલ, d² કેન્સલ, અને 2/4 તો 4Q બરાબર -Q વધે, કારણ કે વર્ગ હતો ને, એક Q કેન્સલ કર્યો તો Q બરાબર શું આન્સર આવે ભાઈ? -Q/4. એટલે આપણો આન્સર શું થશે? D. ઓકે, રેડી? 169. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને તેમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ∅1 ને ∅2 છે, તો તેમાં આવેલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. ઓપ્શન છે ∅2 -∅1 × ε0, B ∅2 + ∅1 × ε0, C ∅2 -∅1 / ε0, અને D અહીંયા અપોન જો ભાઈ છેદમાં ∅2 + ∅1 × ε0. આમ છે. હવે મિત્રો આ પ્રોબ્લેમ સોલ્વ કરતી પહેલા ખ્યાલ એટલો હોવો જોઈએ કે દાખલ થતું ફ્લક્સ હંમેશા ઋણ અને બહાર આવતું ફ્લક્સ હંમેશા ધન ગણવાનું હોય. ક્લિયર થાય? દાખલ થતું ફ્લક્સ ઋણ, બહાર આવતું ફ્લક્સ ધન. એનું કારણ છે કે કોઈ પૃષ્ઠમાંથી ફ્લક્સ બહાર ક્યારે આવે કે અંદર ધન હોય તો ધનમાં ક્ષેત્રરેખા બહાર આવે. બીજું ચોખ્ખું લોજિક છે કે દાખલ થતું ઋણ, બહાર આવતું ધન. તો આપણે કેમ સોલ્વ કરી કે ગૌસના નિયમ મુજબ કુલ ફ્લક્સ બરાબર ઘેરાયેલ વીજભાર છેદમાં ε0. તો ઘેરાયેલ વીજભાર બરાબર શું લખાય ભાઈ? ફ્લક્સ × ε0. તો કુલ ફ્લક્સ એટલે દાખલ થતું ઋણ, બહાર આવતું ધન × ε, એટલે આન્સર થાય. પણ એ લોકો ∅2 આગળ રાખ્યું ને ∅1 ને પાછળ લઈ ગયા હોય તે પ્રમાણે આપણે ગોઠવી લેવાનું, કારણ કે ઓલું ધન છે ને. તો ∅2 - ∅1 × ε0 થવું જોઈએ, મતલબ ઓપ્શન A આવવો જોઈએ. ઓકે, રેડી? સ્ક્રીનશોટ લઈ લ્યો.
જો ત્યાર પછી 170 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -Q1 +Q2 અને -Q3 વિદ્યુત ભારોને ગોઠવવામાં આવ્યા છે. -Q વિદ્યુત ભાર પર Q1 વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો આવી આકૃતિ છે, બરાબર. ઓપ્શન પછી લખશું, પહેલા તમને આકૃતિ દોરી નાખી. તો આકૃતિ આમ છે, અહીં x આપ્યો છે, અહીંયા y આપ્યું છે, અહીંયા થીટા કોણ આપ્યો છે, અહીંયા -Q1 છે, અહીંયા Q3 છે, -Q3, અને અહીંયા +Q2 છે. આ અંતર છે B, આ અંતર આપ્યું છે A. તો આપણો પ્રશ્ન છે આ -Q1 પર બળનો x ઘટક કેટલો? ઓપ્શન આર Q/2, એટલે x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં એવું પૂછ્યું. એટલે Q2/B² -Q3/A² sin theta B, Q2/B² +Q3/A² sin theta, અને C Q2/B² -Q3/A² sin cos theta, અને D Q2/B² +Q3/A² cos theta. રેડી? તો હવે જો મિત્રો, અહીંયા પહેલા આપણે બળના મૂલ્ય અને ઘટકનો વિચાર કરી. પહેલા એટલું વિચારો કે આ ઋણ છે ને આ ધન છે, એટલે આનું બળ તો આ દિશામાં લાગશે. એટલે શું લાગશે? F12 1 પર 2 વડે લાગતું બળ આ દિશામાં છે, અને x દિશામાં જ છે. આપણે x ઘટક જ કોના સમપ્રમાણમાં ગોતવાનો. આ બે ઋણ શું કરશે? અપાકર્ષણ કરશે, એટલે એ બળ આમ લાગશે, QF13. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી અહીંયા જેટલો ખૂણો હોય એટલો ખૂણો અહીંયા મળે. તો અહીંયા ખૂણો મળે તો અહીંયા શું આવશે? F13 cos theta, કારણ થીટાની પાસેની બાજુ. તો અહીંયા જે ઘટક મળે આનો એ કેવો મળે? F13 sin. એનો મતલબ કે આ એક જ દિશા, F13 sin theta ઘટક. તો આપણે જે ગોતવાનું છે ને મિત્રો, એ F12 + F13 sin theta. તો અહીંયા જવાબ જે sin theta છે ને એના ઓપ્શન જ વિચારવાના રહે. આ બે તો નહીં જ આવે. ક્લિયર? તો અહીંયા ખાલી કિંમત મૂકી દેવાની રે. તો અહીં આકૃતિ પરથી -Q1 પર લાગતા બળનો x ઘટક વિચારતા તો સીધું જ મિત્રો મળે છે ને કે F3x બરાબર શું લખાય છે? કારણ કે હવે દિશા તો બી નક્કી થઈ ગઈ, એટલે ખાલી મૂલ્યનો જ વિચાર કરો કે ભાઈ F12 વત્તા F13 sin theta. બસ. તો F12 એટલે ત્યારે મૂળ પ્લસ માઇનસ સાઇન સાથેનો આ જવાબ હશે, આ ધ્યાનમાં રાખજો. એટલે K Q1 Q2 ધન છે, Q1 ઋણ છે, એટલે અહીં માઇનસ આવશે. તો K માઇનસ Q, દિશા બદલાવી દીધી, પણ અહીંયા શું થશે કે આ જે ઘટક મળ્યા છે, ક્લિયર થાય, એને પ્લસ માઇનસ ધ્યાનમાં રાખીને કરશો એટલે આપણે બધું કરવું પડશે. તો K Q1 કેવું? ઋણ, Q2 ધન, અપોન ડિસ્ટન્સ કેટલું? B², પ્લસ આનું કરશું ત્યારે K. હવે અહીંયા બે ઋણ છે, Q1 એ ઋણ, Q3 પણ ઋણ, અપોન એનું અંતર A² sin theta. તો બેમાંથી -K Q1 કોમન કાઢો મિત્રો, તો Q2/B², ઓલું થાય -Q3/A² sin theta. તો આ જે છે કોમન કાઢ્યું એ તો અચળ થયું, એટલે સપ્રમાણતાની નિશાની નાખો તો આ નીકળી જાય. તો શું આવશે? Q2/B² -Q3/A² sin theta. એટલે આઈ થિંક ઓપ્શન એ એનો આવો બરાબર છે કે મૂલ્યને ધ્યાનમાં લીધું હોય, કારણ કે આપણે દિશા તો નક્કી કરી નાખી. આ ઋણ, આ શું છે? ધન. અને જો આપણે માત્ર અહીંયા મૂલ્યને ધ્યાનમાં લઈએ તો આપણે બંને કિંમતો પ્લસમાં જ મળે.
કારણ કે દિશા તો ઓલરેડી આપણે નક્કી કરી નાખી છે. એટલે એ લોકોએ જે ઓપ્શન આપ્યો છે બરાબર જ 170માં બરાબર માત્ર મૂલ્યને ધ્યાનમાં લેવાને સપ્રમાણ વાત આવે તો મૂલ્ય જ્યારે લખો ત્યારે નિશાની કે ધ્યાનમાં લેવાની થતી નથી. તો આપણા માટે કે ક્યુ કોમન નીકળે તો આ બે ધન આવે તો આપણે આના સંપૂર્ણમાં કહી શકીએ ઓપ્શન શું આવશે બી. કારણ કે પ્લસ માઇનસના આધારે દિશા તો નક્કી થઈ ગઈ એટલે વળી પાછો માઇનસ રાખવાનો મતલબ નથી. એટલે માત્ર મૂલ્યને જ આપણે ધ્યાનમાં લીધેલું છે. ઓકે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ ગણાશે. રેડી? સ્ક્રીનશોટ લઈ લ્યો. તો એ ખાસ વિચારજો કારણ કે મૂલ્ય લીધા પછી જો પ્લસ માઇનસ સાઇનને પાછી ધ્યાનમાં લેશું તો ઓપ્શન એ ને આવવાની શક્યતા છે અને એ આપણને સાચું લાગે. જો ત્યાર પછી 171 સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાઓ બી અને સી વચ્ચે અમુક અંતરે એફ જેટલું વિદ્યુત બળ લાગે છે. ત્રીજા સમાન ત્રિજ્યાવાળા પરંતુ વિદ્યુત ભાર વિહીન એવા ગોળા એને બી અને સી સાથે વારાફરતી સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે. તો હવે બી અને સી વચ્ચે પહેલા જેટલા જ અંતરે લાગતું વિદ્યુત બળ કેટલું? બરાબર? ઓપ્શન લખી નાખી. F/4, 3F/4, F/8 અને 3F/8. ઓકે, તો બે ગોળાઓ છે બી અને સી, એના ઉપર ક્યુ વીજભાર છે. એટલે પ્રારંભમાં બી અને સી પર ક્યુ વીજભાર ડી અંતરે રાખતા લાગતું બળ એટલે પ્રારંભની પરિસ્થિતિ વિચાર જેને આપણે એફ કીધું એ મિત્રો આપણા માટે કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર સમીકરણ આમ થઈ જાય. બે સમાન વીજભાર ક્યુ એની વચ્ચેનું અંતર ડી. રેડી? પણ હવે તમે હવે સમાન વીજભાર વિહીન ગોળા એને બી સાથે સંપર્કમાં લાવતા બી પરનો વીજભાર, હવે બી પરનો નવો વીજભાર કેટલો થઈ જાય? તો જો જ્યારે સંપર્કમાં લઈ તમને સિસ્ટમ યાદ રખાવી છે કે જ્યારે જે બે ગોળાના સંપર્કમાં લ્યાવો એ સમયે બે ઉપરનો વીજભારનું શ્રેયાસ લેવાનું. તો એને જ્યારે સંપર્કમાં લઈએ ત્યારે એ ઉપર કાંઈ હતું ને હજી બી ઉપર ક્યુ ભાંગા બે તો શું થઈ જાય? Q/2. તે જ રીતે એને બીથી છૂટો કરી સી સાથે સંપર્કમાં લાવતા સી પરનો વીજભાર, હવે તો સી પરનો વીજભાર નવો જે બનશે એ પણ શું? તો સી પર ઓલરેડી ક્યુ હતો. હવે તમે બી ને પેલા એ સાથે સંપર્ક એને છે બી સાથે સંપર્ક કરીને છૂટો કરી નાખ્યો એટલે હવે એ ઉપર Q/2 છે. હવે એ ઉપર 0 નથી, એને ભાંગા બે તો શું આવે? 3Q/4. 2 2 વત્તા 1 એટલે 3Q/2 4. તો હવે ટૂંકમાં પરિસ્થિતિ શું થાય કે સંપર્કમાં એને વારા પરથી બી અને સી ના સંપર્કમાં લાવ્યા બાદ ની પરિસ્થિતિ એવી છે કે બી ઉપર Q/2 છે અને સી ઉપર 3Q/4 છે. તો માટે બી અને સી વચ્ચે નવું બળ જે આપણે શોધવું છે કે બી ઉપર Q/2 આના ઉપર 3Q/4 અપોન અંતર એટલું જ રાખો ડી સ્ક્વેર થયું તો 3/8 કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. તો કે ક્યુ સ્ક્વેર ડી સ્ક્વેર અગાઉનું એફ હતું જ એટલે 3F/8 આપણો આન્સર ગણાયો એટલે ઓપ્શન ડી આવે. રેડી? ઓકે. જો એના પછી 172 એક ચોરસના શિરોબિંદુઓ પર -Q અને તેના મધ્ય કેન્દ્ર ઉપર q બિંદુ વીજભાર મૂકેલા છે તો આ તંત્ર સમતોલનમાં હોય તો Q બરાબર ખાલી જગ્યા. બરાબર જ? ઓપ્શન આર ગિવન -Q/4 1 + 2√2 બી. બરાબર? Q/4
1 પ્લસ 2 રૂટ 2, સી માઇનસ ક્યુ બાય 2 1 પ્લસ 2 રૂટ 2 અને ડી ક્યુ બાય 2 1 પ્લસ 2 રૂટ 2. ઓકે, તો હવે મિત્રો એક ચોરસ છે, એના દરેક શિરોબિંદુ એટલે એ બી સી અને ડી એના ઉપર માઇનસ ક્યુ વીજભાર છે. ચોરસની લંબાઈને આપણે અત્યારે આર કહી દઈએ. આ મધ્ય કેન્દ્ર ઉપર ક્યુ વીજભાર, તો ક્યુનું મૂલ્ય ગોતવા જેને કારણે તંત્ર સમતોલનમાં રહે. બરાબર, પરિસ્થિતિ આમ છે. તો પેલા બળનું વિચાર સમતોલનમાં રહે એટલે સમજો, મેં તમને હમણાં આપણે દાખલો ગણ્યો હતો કે તમારે સમતોલન વિચારો એમાં જે વીજભાર ગોતવાનું છે એનું બળ નથી ગણવું, એ સિવાયને ગમે એક વીજભાર પકડો ને એના ઉપરના બળ ગોતી લ્યો. દાખલા કે આપણે સી વીજભારને પકડી, તો સી ઉપર બી વડે જે લાગશે એ સમાન એટલે અપાકર્ષણ કરશે એટલે આમ લાગશે. આને શું કહેશું? એફસીબી. આને કારણે જે લાગશે એ પણ આમ લાગશે, એફસીડી. આને કારણે જે લાગશે એ પણ અપાકર્ષણ કરશે, એફસીએ. હવે સ્વાભાવિક છે આકૃતિની ભૂમિતિ ઉપરથી આ એફસીબી ને સીડી તો સમાન, બરાબર. આકૃતિ પરથી એફસીબી બરાબર એફસીડી બરાબર તમે શું લખી શકશો કે ક્યુ સ્ક્વેર, માઇનસ મેં બે પ્લસ થઈ જશે અપોન અંતરને આપણે આર કીધું આર સ્ક્વેર, કે જે પરસ્પર લંબ હોવાથી તેનું પરિણામી, બરાબર, એને અત્યારે એફસી ડેશ કહી દઉં. આ બે બળનું પરિણામી ગોતી લેવું પડે ને, પછી એફસી એ દિશામાં આવશે. આ બેનું પરિણામી ક્યાં આવશે? એ અહીંયા જ આવશે. એટલે એફસી ડેશ એ તમને અહીંયા જ મળે ને. આ બે લંબ છે માટેનું પરિણામી અહીંયા જ મળશે. એને મેં એફસી ડેશ કીધું તો શું આવશે? બે સમાન જ છે એટલે એફસીબી સ્ક્વેર પ્લસ એફ સીડી સ્ક્વેર. સમજાય છે? પણ બે સમાન જ છે એટલે √2 એફસીબી સ્ક્વેર મતલબ √2 એફસીબી મતલબ √2 KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે એફસી એટલે સી ઉપર એ વડે જે લાગે એમાં અંતર બદલાય, થાય ના જવું KQ સ્ક્વેર અપોન, પણ અંતર આ કેટલું થાય મિત્રો? આર હોય તો √2 આર હોય ને, તો √2 આર નો સ્ક્વેર થઈ જાય. તો એ કેટલું થઈ જાય ભાઈ? KQ સ્ક્વેર અપોન 2r સ્ક્વેર. અને હવે એફસી ડેશ અને એફસી એક જ દિશામાં હોવાથી જો કોણ એક દિશામાં, ખાસ સમજો કે આ બેનું જે પરિણામી મળ્યું એફસી ડેશ અને એફસી એ બે એક દિશામાં હોવાથી અને એફસી ડબલ ડેશ કહી દઈ તો એ બેનો સરવાળો થઈ જાય. શું થઈ જાય? એફ ડેશ એફસી ડેશ વત્તા એફ સી. તો બેનો સરવાળો કરો મિત્રો, KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બેમાં છે એટલે KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર કોમન કાઢો ને તો અહીંયા √2 અને અહીંયા શું આવશે? +1/2. બરાબર છે? એટલે હવે કંઈક તો દેખાવા માંડ્યું છે ને જેવું. તો શું થઈ જાય? KQ સ્ક્વેર અપોન 2r સ્ક્વેર. હું 2 નો લસા લઈ લઉં તો શું થાય? 2√2 + 1. પણ આ જ એફસી ડબલ ડેશ મળ્યું જો મિત્રો. તો હવે સમતોલન સ્થિતિ માટે શું થવું છે? તમને શું લાગે કે ભાઈ આ જે કાંઈ વીજભાર આપેલા છે એનું પરિણામી ત્યાં મળ્યું, તો હવે ક્યુ વડે લાગતું બળ એનાથી વિરુદ્ધ દિશામાં હોવું જ જોઈએ. સમજો ખાસ, એનાથી વિરુદ્ધ દિશામાં હોવું જ જોઈએ. હવે શું થશે? તો સી પરના વીજભારની સમતોલન સ્થિતિ માટે તો શું થવું જોઈએ કે ભાઈ એફસી ડબલ ડેશ બરાબર જ એફસીઓ, અને ઓ કહી દીધું કેન્દ્ર ઉપર. તે બેના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશા માઇનસ નિશાન લગાડી દેવાની. તો આનું મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? KQ સ્ક્વેર અપોન 2r સ્ક્વેર. પણ જો કે દિશા તો વિરુદ્ધ નક્કી કર્યા આપણે મૂલ્ય જ ગોતવાનું આવે એટલે ખાલી મૂલ્યને સરખાવી દે એટલે KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બરાબર શું થવું જોઈએ કે કે બરાબર ઋણ લેશો સંજ્ઞા પ્રમાણ. અહીંયા સંજ્ઞા પ્રમાણ મૂક્યું હતું ને આપણે, માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યું એટલે અહીંયા માઇનસ કરજો વિરુદ્ધ દિશાને. હવે સંજ્ઞા મુજબ એટલે પ્લસ ગોઠવાઈ જશે કે એક ક્યુ જે આપણે ગોતું છે અને આના ઉપર લાગે છે માઇનસ ક્યુ અને અપોન અંતર શું થઈ જાય કે √2r/2 એના કરતાં અડધું થાય અને એનો વર્ગ. તો કે અને એક ક્યુ કેન્સલ. તો અહીંયા શું આવશે? ક્યુ અપોન 2r સ્ક્વેર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ક્યુ
अपॉन 2r²/4 તો 2 4 છેદનો છેદ અંશમાં 2 અને 2 ને અહીંયા લઈ લો 4 થઈ જશે આ 2 અહીંયા આપણે 1/√2 આ લખવાનું ભૂલાઈ ગયું છે ઓકે 2√2 + 1 આની કિંમત મૂકશો એટલે કે ક્યુ માઇનસ ક્યુ અપોન √2r/2 કારણ કે આ આખું √2r હોય તો આ અંતર અડધું થાય હવે આનું સાદુરૂપ આપી દઈ એટલે કે ક્યુ આપણે કેન્સલ કર્યા તો વધ્યું શું q/2r². અહીંયા √2 + 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે q અપોન 2r²/4 થશે મિત્રો. તો r² કેન્સલ. અહીંયા 2 4 એ છેદનો છેદ 2માં જાય ને અહીં લ્યો તો 4 થઈ જાય માટે q બરાબર કિંમત આવે q/4 2√2 + 1. હવે એક તો ચોખ્ખું લોજિક લગાડી લેજો મિત્રો કે આ બધા તો ઋણ જ આપ્યા અને અહીં તો ઋણ અપાકર્ષણ આમ જ થાય તો આ ધન હોય તો જ આકર્ષણ એટલે કિંમત ધન તો આવે જ ઋણ તો શક્ય જ નથી બરાબર. આપણો આન્સર થાય એનો મતલબ ઓપ્શન શું મળે છે આપણને બી. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી મિત્રો તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બધાને જય સ્વામિનારાયણ.